राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान तेरो नाम सबको सन्मति दे भगवान रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान रघुपति राघव तेरो नाम सबको सन्मति दे भगवान रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति सबको सन्मति दे भगवान हाय हाय कमिश्नर 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 हाय हाय कर्मचारीઓના દુશ્મન હાય હાય કર્મચારીઓના દુશ્મન હાય હાય કર્મચારીઓના દુશ્મન હાય હાય કર્મચારીઓના દુશ્મન હાય હાય કર્મચારીઓનું લોહી પીવાનું બંધ કરો 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 કર્મચારીઓને માનસિક તાણમાંથી મુક્તિ આપો કર્મચારીઓને માનસિક ત્રાસમાંથી 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 મુક્તિ આપો We want જસ્ટિસ વી વોન્ટ justice. વી વોન્ટ બોલો બોલો वी वोट पूरी करो हमारी मांगे ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन हम होंगे कामयाब हम होंगे कामयाब हम होंगे कामयाब एक दिन ओ मन में है विश्वास पूरा है विश्वास हम होंगे હું મોહમ્મદ ઇકબાલ શેખ સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 85 વર્ષથી કાર્યરત સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનનો પ્રમુખ. અમારા યુનિયન દ્વારા આજ રોજ કમિશનરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જુલાઈ 2023માં મોંઘવારી ભથ્થાનો એક હપ્તો ચૂકવવાનું નક્કી કરવામાં આવેલું, જે 4% એની રકમ છે. એ મોંઘવારી ભથ્થું જાહેર થયાને આજે 1 વર્ષ પૂરું થવાનું છે, છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા આ મોંઘવારી ભથ્થાના નાણાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવેલ નથી. આ અંગે અમે અવારનવાર રજૂઆતો કરેલ હતી, છતાંય અમારી એ રજૂઆતોને ધ્યાનમાં લેવામાં ન આવતા આજ રોજ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ દ્વારા સુરત મહાનગરપાલિકાના પરિસરમાં અમારા યુનિયનના હોદ્દેદારો, કારોબારી સભ્યો અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને સાથે સાથે કમિશનર કચેરી પાસે અને ડેપ્યુટી કમિશનરની કચેરી પાસે પણ ભારે સૂત્રોચ્ચાર કરીને અમારા આ પ્રશ્ન બાબતની રજૂઆત કરી છે. અમે ભારપૂર્વક રજૂઆત કરી છે કે અમને જે આ મોંઘવારી ભથ્થાનો એક હપ્તો આપવાનો છે એ હપ્તો અમને આ જ મહિને એટલે કે આવનારી 1 જુલાઈએ 100% રકમ અમને ચૂકવી આપવી જોઈએ. કારણ કે અમારી માહિતી મુજબ 50% તફાવતની રકમ જુલાઈ માસમાં અને 50% રકમ ઓગસ્ટ માસમાં ચૂકવવાનું આ મહાનગરપાલિકા
દ્વારા ગઈકાલે નક્કી કરવામાં આવ્યું હોય એવી અમને માહિતી મળી હતી, જેથી તમામ કર્મચારીઓમાં ખૂબ આક્રોશ છે. અને અમે પણ ભારપૂર્વક કહેવા માંગીએ છીએ કે શું સુરત મહાનગરપાલિકા પાસે પૈસા નથી? સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં નાણાં ખલાસ થઈ ગયા છે અને કર્મચારીઓને જ આપવા માટે નાણાં નથી. બીજા કામો માટે લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. જ્યારે કર્મચારીઓને નાણાં આપવાની વાત આવે છે ત્યારે આનાકાની કરીને એક વર્ષ સુધી આ વાતને લંબાવવામાં આવે છે, જે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય તેમ નથી. અમારા કર્મચારીઓ રાત દિવસ સતત 24 કલાક સુધી પોતાના જીવના જોખમે કામગીરી કરતા હોય છે, પોતાની ફરજ બજાવતા હોય છે. ત્યારે આ કર્મચારીઓને તેના જે હકના નાણાં છે એ હકના નાણાં તો સમયસર આપી જ દેવા જોઈએ. એમાં ક્યાં કોઈક મોટો પ્રશ્ન છે કે ક્યાં કોઈક મોટી મુશ્કેલી છે? અને અમે બહુ સ્પષ્ટ કહીએ છીએ, કર્મચારીઓના નાણાં એમના હકના નાણાં છે. અમે મહાનગરપાલિકા પાસે ભીખ નથી માંગતા. આ નાણાં અમને આ મહિને એટલે કે 1 જુલાઈએ ચૂકવી આપવા. જો ચૂકવી આપવામાં નહીં આવશે તો 1 જુલાઈએ અમારે સુરત મહાનગરપાલિકાના દરવાજે અને કમિશનરની કચેરીમાં ઉપવાસ ઉપર કે બીજા કોઈ કાર્યક્રમો, જલદ કાર્યક્રમો આપવાની અમને ફરજ પડશે. આ અંગેની અમે વાત કરી જ છે. અને સાથે સાથે અમારા જે બીજા પડતર પ્રશ્નો છે એ પ્રશ્નોનું પણ તાકીદે નિરાકરણ આવે એવી અમે આજરોજ માંગણી કરી છે. અને ડેપ્યુટી કમિશનર શ્રી ભોગાયતા અને ડેપ્યુટી કમિશનર શ્રીમતી સ્વાતિબેન દેસાઈએ અમારી આ રજૂઆતો સાંભળી છે અને આ બંને અધિકારીઓએ અમને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. એટલે આજે અમે અહીં અટક્યા છીએ. પરંતુ જો 1 જુલાઈએ અમને અમારું મોંઘવારી ભથ્થાના તફાવતના નાણાંની પૂરેપૂરી રકમ ન મળે તો અમે જલદ કાર્યક્રમો આપવાની તૈયારી કરી રહ્યા છીએ. અને એના માટે ત્યારબાદ શહેરની જે કોઈ પરિસ્થિતિ ઊભી થાય એના માટેની જવાબદારી કમિશનરની અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની રહેશે, જેની તમામે ગંભીર નોંધ લેવી જોઈએ એવી આજના દિવસે અમારી આ ભારપૂર્વક રજૂઆત છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.